ધન્ય છે એવા ભક્તોને, ધન્ય છે મહાપુરુષોને કે જેને સત્યનો રાહ લઈ અને જીવન મરણના પાતકમાંથી છૂટ્યા છે. અને આપણા જેવા અનેક જીવોને ઉગારવા માટે એમને રાત દિવસ આ એક જ રટ પકડી છે કે ભાઈ રામ સમરી લે, એ ભાઈ ભજન કરી લે, એ ભાઈ મહાપુરુષોનો સંગ કરી લે, સત્સંગ કરી લે. કારણ કે જે મહાપુરુષો જેને દ્રઢ વૈરાગ થયો છે અને જે તત્વને ગોતવા માટે આખું જગત મથી રહ્યા છે, એ તત્વને મહાપુરુષોએ પ્રાપ્ત કરી, એનો અનુભવ કરી અને એ તત્વ સુધી પહોંચ્યા છે. આપણા જેવા અનેક જીવોને ઉગારવા માટે જેને કેવળ ભક્તિનો જ ભેખ ધારણ કર્યો છે. મનુષ્ય દેહ એટલે એ કાંઈ ખાવા પીવા હાણવા માણવા આપ્યો નથી, પણ જો ભક્તિ કરવાનું જો સાધન હોય તો એ મનુષ્ય દેહ છે. ઉત્તમમાં ઉત્તમ સાધન મનુષ્ય દેહ છે. બાકી ઈશ્વર તત્વ તો અણુ એ અણુ અને પરમાણુ એ પરમાણુ જીવ માત્રમાં છે. પણ એ જીવથી ભજન થઈ શકતું નથી. એના માટે ભગવાને આપને કુદરત મહારાજે આ મનુષ્ય દેહ આપ્યો છે. પણ જીવ છે એ ભગવાનની બનાવેલી જે માયા છે, માયામાં વીંટળાય અને શું કરવાને માટે આવ્યો છે એ ભૂલી ગયો છે. અને એ ભૂલી ગયો છે એની જ યાદી સંતો બતાવે છે કે રામ નામ રણુકાર ભજી લે, અરે મન રામ નામ રણુકાર. તો ભગવાનનું ભજન કરવા માટે આ મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે, એ આપણે ભૂલી ગયા છીએ. અને એની જ યાદી આપને સંતો કરાવે છે. ભાઈએ ભજન ગાયું ને કે પરોઢ થયું. પરોઢ થયું એટલે સવાર થયું. મનુષ્ય દેહ પ્રાપ્ત થયો ને એટલે આપણા માટે એ સવાર થયું કહેવાય. પરોઢે વહેલા જાગીને ભજન કરવું. એટલે આ તો ઠીક છે, આપણે સવારે નિત્ય વહેલા ઉઠીએ એ બરાબર છે, પણ પરોઢ સંતો મહાપુરુષો એને કહે છે કે આપને મનુષ્ય દેહ મળ્યો એટલે આપણા માટે પરોઢિયું થયું. હવે આમાં આપણે જો ભજન નથી કર્યું તો ફરી પાછા જેમ સૂર્ય ઉદય થાય છે એમ પાછો સૂર્ય હાથમે છે ને, અને જેમ સૂર્ય હાથમે એટલે સમજી લેવાનું કે અંધારું થયું. આ મનુષ્ય દેહ કરીને ભજન નથી કર્યું તો પછી જ્યારે અંધારું થશે તો અંધારામાં કાંઈ થવાનું નથી. જ્યાં પ્રકાશ જ નથી, જ્યાં ઉજાસ જ નથી, જ્યાં અજવાળું નથી, ત્યાં પછી કોઈ વસ્તુ પ્રાપ્ત થતી નથી. આ 84 લાખ યોનિમાંથી મનુષ્ય દેહને આપણે બાદ કરીએ, એને પછીનું જે બાકી વધ્યું એ અંધારું છે. એ બધું અંધારું છે. ઘણા એવા હોય કે ભાઈ ત્યાં ક્યાં તમે જોવા ગયા હતા, નહીતર વાત કરે મહાપુરુષો કે ભાઈ એને શાન હોય, ભાન હોય, બધું હોય. અને ઘણી વખત આપણે જોતા પણ હોય છે કે એવા પશુ પાંભરના જીવ હોય, એને આંખમાંથી દળ 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 આંસુ પડતા હોય, બરાબર ને? તો વળી એને તો વળી શું દુઃખ છે? એને તો ખાવું પીવું જ ને, એ સિવાયનું બીજું કાંઈ દુઃખ ખરું? પણ છતાંય એની આંખમાંથી આંસુ પડે છે. તો એનું કારણ શું છે? તો એનું કારણ બસ આ છે
કે એને ખબર પડી કે મેં જે કરવાનું હતું એ કામ નથી કર્યું અને અત્યારે જે દેહ પ્રાપ્ત થયો છે એમાં એ થઈ શકે એમ નથી, એમાં એ થઈ શકે એમ નથી, એટલે એને રડવું આવે છે. રડવું આવવાનું કારણ બીજું કાંઈ નથી. જ્યારે આપને આ માયામાં જ્યાં જીવ બંધાય છે, એટલે એને માયામાં જે જીવ ફસાય છે, આ માયામાંથી ઉગારનાર જો કોઈ હોય ને તો એ સંતો છે. અને એની કૃપા વગર આ માયામાંથી છૂટી શકાય એવું નથી. સંત કૃપાથી છૂટે માયા, કાયા નિર્મળ થાય જોને. આ શ્વાસોશ્વાસે ભજન કરે એના પાંચે પાતક જાય જોને. સંતની કૃપા વગર આની માયામાંથી છૂટી શકાય એવું નથી. ખાલી કેવળ આ બધું આપણે ત્યાગી દઈએ તો આપણે માયામાંથી છૂટી જવાય એવું લાગે તમને? બધું હાલો આપણે ત્યાગી દીધું, છતાંય માયામાંથી જીવ છૂટી શકતો નથી. આપણે તો અહીંયા ઉગારામ દાદાનું આંગણું છે અને ઉગારામ દાદાની નામના અત્યારે દેશ વિદેશમાં પ્રચલિત છે. બધી જગ્યાએ દાદાના ગુણગાન ગવાઈ રહ્યા છે. એટલે અહીંયા તો એક તીર્થ મંડાણું છે. આ તીર્થમાં અનેક સાધુ સંતો અહીંયા અવારનવાર આવતા હોય છે. એમાં ઘણા બિચારા પોતાને ક્યાંક થોડી થોડી આશાઓ લઈને પણ આવતા હોય. ઘણી વાર બાપા ક્યાંક પ્રોગ્રામમાં ગયા હોય, ક્યાંક તારું ઘરે હોય, ત્યારે કોઈ એવા આવે અહીંયા માંગવા માટે ને આપણે યથાશક્તિ પ્રમાણે આપણે આપીએ. ઘણા એવા હોય કે એ થોડુંક આપીએ તો એમાં સંતોષ માનતા હોય અને ઘણાને ઘણું આપીએ તો એ અસંતોષ માનતા હોય. ત્યારે આપને એમ થાય કે આને બધું ત્યાગ્યું છે છતાંય આનો હજી સંતોષ પૂરો નથી થયો. ત્યારે આપને એમ થાય નહીતર બધું ત્યાગીને જ બાવા બન્યા હોય ને. બધુંનો ત્યાગ કરી અને ભગવો પહેર્યો હોય, પણ ભગવો પહેરીને છતાં એને સંતોષ થતો નથી, સંતોષ થતો નથી. નહીતર જે સંન્યાસી હોય એ સંન્યાસીના ઘણા બધા નિયમો હોય, ઘણા બધા એના ગુણધર્મો હોય, જેને લઈ અને એને જીવન વ્યતીત કરવું હોય. ભગવાન માટે એને ભેખ પહેરો હોય, પણ ભગવાનને ન ગોતતા હોય, માયાને ગોતતા હોય. એટલે બધું છોડ્યા પછી આપને એમ થાય કે આપણે માયામાંથી મુક્ત થઈ ગયા. એ વાત ખોટી છે, તદ્દન ખોટી છે. મહાપુરુષોએ તો બધાને સાથે રાખી અને ભજન કર્યું છે. આપણા મહાપુરુષો જોઈ લો, દરેક મહાપુરુષોને ગ્રસ્થાશ્રમ છે, કામકાજ છે, વ્યવહાર છે, બધું છે ને, પણ છતાંય બધું કામકાજ કરતા 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 પણ એને હરિભજન કરી અને અમર બની ગયા કાયમની માટે. આવા મહાપુરુષોને ધન્યવાદ છે. જો બધું છોડાઈ જતું હોય અને માયામાંથી મુક્ત થઈ જવાતું હોય તો ભરતનો દાખલો લઈ લ્યો. ભરતજી એમ કહેવાય છે કે ચારે દિશા એની હતી, જેના નામ ઉપરથી આપણા ભારત દેશનું નામ પડ્યું ભારત, ભરતખંડ. એવા ભરત રાજાની ચારે દિશા એની હતી કે ત્યાં ક્યાંય કોઈ કિલ્લો નહીં, ક્યાંય આડી દીવાર નહીં, જે દિશા જાય એ દિશા ભરત રાજાની હતી, ચારેય દિશા. ચક્રવર્તી રાજા, એની આગળ પાછળ કોઈ નહીં રાજા, એ પોતે જ સત્તાધારી, આ પૃથ્વીને રાજ કરનાર. પૃથ્વી કયો તો પૃથ્વીના રાજ કરનાર ભરત રાજા હતા. પણ એને એટલો બધો ત્યાગ કરી અને ગંડકી નદીના કિનારે ભજન કરવા માટે વયા ગયા. બધો ત્યાગ કર્યો ને, બધો પ્રકારનો વૈભવ હતો એને, કોઈ માથે કાંઈ માથે શત્રુ નહીં, બીજો ત્રીજો કાંઈ નહીં. જે વૈભવ જોતા હતા બધા વૈભવો ભરત રાજા પાસે હતા. પણ એને એમાં સુખ ન લાગ્યું, એને સુખ ભગવાનના ભજનમાં લાગ્યું. તો વિચાર કરો કે આખા પૃથ્વીનો જે તમારી પાસે સંપત્તિ હોય તો એને જેને ત્યાગ કરી અને ભગવાનના ભજન માટે વયા ગયા, તો વિચાર કરો એના કરતાં ઓમાં કેટલો આનંદ હશે, એમાં કેટલો આનંદ હશે.
બધું છોડી અને ભગવાનના ભજનમાં ગયા અને ત્યાં એક હરણીના બચ્ચામાં એનું મન છે એ લલચાણું. નહીતર હું કાંઈ હરણીનું બચ્ચું હતું એ કાંઈ ભરત રાજાને કાંઈ એનું કાંઈ ગઢપણ પાડવાનું હતું? એની સાથે બીજી કોઈ ખરું કે એની કાંઈ સેવા કરવાનું હતું? કાંઈ જ નહોતું. કોઈ પણ પ્રકારનું એની સાથે કાંઈ એને લેવા કે દેવા કાંઈ નહોતું. પણ છતાંય એનું મન છે એ હરણના બચ્ચામાં રહી ગયું. બધું છોડ્યું ને, બધું છોડવા છતાંય જ્યાં લાગણીની ગાંઠ બંધાણીને એ સંસારને બંધન કરતા છે. લાગણીની જ્યાં ગાંઠ બંધાણીને એ ભજનમાં અવરોધ છે. અને એ ભજનમાં જ્યાં ગાંઠ બંધાણી છે એ સંસારમાં બંધન કરતા છે. આ બંધનને કેવળ ને કેવળ મહાપુરુષો છોડાવે છે. મહાપુરુષો આ બંધન છોડાવે છે. દાદાએ ભજન કાંઈક ગાયું ને, લાભુ દાદાએ, કે રડતર એ બધી કડતર છે, સાચું ધન ગુરુની કૃપા એ મારે સાચું ધન છે. જગત જે માને ધન પોતાનું અંતે એ બધુંય નિર્ધન છે. ગુરુની કૃપા એ મારે સાચું ધન છે. તન મન બુદ્ધિ જિંદગી આખીનું આ રડતર છે એ બધી કડતર છે. આ મમતાના બંધન છે ને એ જ નડતર છે. જો ભજનમાં કોઈ અવરોધ કરતું હોય તો મમતાના બંધન છે. આ મમતાના બંધન જો કોઈ છોડાવે ને તો એ સદગુરુ છે. બાકી મહાપુરુષોએ કોઈ પણ પ્રકારનું આપણે કાંઈ આડ કાંઈ કર્યું નથી. આપણે કોઈ નિયમો લેવડાવ્યા છે ખરા કે તારે આ જ પ્રકારનું રહેવું, આમ જ રહેવું, આ જ કરવું? એવું કોઈ પણ પ્રકારનું આપને બંધન ખરું? ઉલટાનું કીધું છે કે કર્મ કરવા કરતા ભજન કરી લે ને. કર્મ આપણે ગમે એવડા કરીશું, ગમે એવડા કર્મ કરીશું, પણ એ કર્મનું ફળ કર્મ પ્રમાણે મળે છે. પણ ધર્મ એનાથી કાંઈક જુદો છે, જે આપને આપણા મહાપુરુષોએ બતાવ્યો છે. નહીતર કર્મ કરવાવાળા કર્મ કરે જ છે, પણ આપને તો એમાંથી પણ મહાપુરુષોએ મુક્ત કર્યા છે, હળવા કરી દીધા છે કે તારી માથે કોઈ પણ પ્રકારનું બંધન નહીં. જ્યારે નાની એવી ઝૂંપડીની અંદર જે બાળ ગોપાળની સાથે રહી અને એક આસન ઉપર, ખાલી કોથળાના આસન ઉપર ભજન કરી ગયા ને, એની આજે જગતમાં ઠેક ઠેકાણે પૂજા પડી છે, એની માનતાઓ ચડે છે. અરે એની ઉપર શ્રીફળ, એની ઉપર ધજા, અને એનું ખાલી દેહના નામ લેવાથી આપણા કાર્ય સિદ્ધ થઈ જાય છે. આ મહાપુરુષોની અઢળક કમાઈ છે. અને આ કમાઈ કરવા માટે એ અન્યથા કોઈ સાધનની જરૂર નથી, કોઈ સાધનની જરૂર નથી. ઉગારામ દાદાએ સરળ અને સાદી ભાષામાં કીધું કે આ અવલ કવલની સાધના એનું કોઈ સેજે સમરણ કરજો. આ અનાદિ વચન છે ગુરુદેવનું, ધ્યાન તમારી નાભીમાં ધરજો. બસ આટલી સાધના છે. આ સાધના જ મને ને તમને આપને આપણા ગુરુએ ઓળખાવી છે. આ સિવાય બીજું કાંઈ કરવાનું નથી. બાકી જેમ છે, જેવા છો એવી જગ્યાએ રહી અને કાયમની માટે એ નિરંતર આ જ ધ્યાનની અંદર રહે છે ને, એને બાપા ધન્યવાદ છે. માટે જે મહાપુરુષોએ આપને અવલ કવલની સાધના બતાવી છે, એટલે વિચાર કરીએ કે અવલ કવલ શું? અવલ કવલ એટલે શું? એટલે અવલ કવલ એટલે શ્વાસ અને ઉશ્વાસ. અવલ કવલની સાધના આ શ્વાસ અને ઉશ્વાસની સાધના છે. હવે હાલો આપણે ગમે તે કોઈ નાના મોટા આપણે કર્મ કરતા હોય, બરાબર? પછી કર્મ કરતા કરતા જ્યારે આપણો દેહ ઠાકે ત્યારે આપણે કર્મ કરવા માટે અશક્ત બનીએ છીએ. ત્યારે આપણે શું કરવું? ત્યારે કયો માર્ગ લેવો? કયો માર્ગ લેવો? હાલો આપને એમ થાય કે આપણે ભલે નાના મોટા જે કાંઈ સત્કર્મ કરો એ સત લેખે જ છે, એમાં ના નહીં, અને કરવાય જોઈએ.
યથાશક્તિ પ્રમાણે નાના મોટા દરેક કર્મ કરવા જોઈએ, ના નથી, સત્કર્મ કરવા જોઈએ. પણ હવે દેહ થાકી ગયો અને તમને એમ થાય કે મારે રોજનું નિયમ હતું કે મકાઈના 2 પૂળા ગાયને ખવડાવ્યા પછી જ મારે બીજું કામ કરવું. હવે દેહ થાકી ગયો તો હવે શું કરવું? હાલો આપણે એમ થાય કે કોઈક બીજાને મોકલીએ, તો એ તો કર્મ એને કર્યું, તમે તો નહીં ને, તમે તો નહીં ને. હવે કદાચ તમે 2 પૈસા દે અને કોક પાસે કર્મ કરાવો તો ઓલાને તો ખાલી મફતમાં કાંઈ નહીં ને ફળ એને પ્રાપ્ત થાય. આ તો કર્મનો સિદ્ધાંત છે અને કર્મના સિદ્ધાંત પ્રમાણે જ ચાલે, એમાં કોઈનું ન ચાલે. તો એવી રીતે જો તમે કર્મ કરવા બેસો તો અમુક સમયે દેહ થાકી જાય તો તમે શું કરો? હાલો ને ચિકન ગુનિયા થયો, બરાબર, પછી ખાટલામાંથી ઊભું થવાય નહીં, તો પછી શું કરવું? તો શું કરવું? પણ આપણી સાધના તો એવી છે કે કદાચ ગમે એવો દેહ થાકી ગયો હોય, કદાચ ગમે એવી વૃદ્ધાવસ્થા થઈ ગઈ હોય, છતાંય ભજન થાય, છતાંય આપણું કાર્ય ચાલુ જ રહે, કાયમની માટે ચાલુ રહે. એટલે આ ઓહંગ સોહંગ છે એ શ્વાસ અને ઉશ્વાસ એ કાયમની માટે ભજન થયા જ કરે છે, દેહ ભલે ગમે એવો થાકી ગયો. અને દાદાનું કહેવું તો એ બે છે કે કદાચ આપને નાની મોટી માંદગી આવી, બીમાર થયા, એમાંય આપણે કાયમની માટે કુદરતનો અહેસાસ માનવો, આભાર માનવો. શા માટે? કે હાલો એટલી વારે આ બધા જંજાળમાંથી મુક્ત થઈ અને ખાટલો મળ્યો તો ખાટલામાં પડ્યા પડ્યા ભગવાનનું ભજન તો થાય. પણ એ કોના માટે? કે જેને આ લક્ષ્ય પ્રાપ્ત થયો છે અને જેને ગુરુવાલા લાગે છે ને એના માટે. બાકી તો બાપા હોય માડીને હોય બાપલિયા થાય. આ ન્યાય એમ કાંઈ ભજન થતું નથી, એની કૃપા વગર ભજન થતું નથી. આ તો જેનો લક્ષ્ય લાગ્યો છે, જેને ગુરુ મળ્યા છે અને જેને ભજનનો ભાવ છે ને એના માટે બીમારીનો ખાટલો પણ ઉત્તમ નીવડે છે. કે ભલે આમ કદાચ મારે મન આમ તેમ થાય પણ ખાટલામાં પડ્યા પડ્યા તો ભજન થાય. આ ઈ સાધના મને તમને ગુરુએ ઓળખાવી છે. આ અવલ કવલની સાધના એનું સેજે સ્મરણ કરજો. સેજે સ્મરણ કરવું એટલે કે જે આપણામાં શ્વાસા ચાલી રહ્યા છે એ સહજ છે, સહજ છે. આપણે કદાચ ગમે તે કાર્ય ભૂલી જાય, ગમે તે કામ હાલો ભૂલી ગયા, આપણે મનથી ભૂલી ગયા કામ, પણ આપણે ક્યારે શ્વાસ લેવાનું ભૂલાય ખરું? કે હારું આજ તો બહુ કરી, આજ હું 20 શ્વાસ લેતા ભૂલી જ ગયો, એ ખરું? અને જે શ્વાસા હાલી રહ્યા છે એ આપણી સત્તાથી હાલે છે? એ શ્વાસા છે એ સહજ છે, સહજ શ્વાસા હાલે છે. એ શ્વાસાની સાથે બતાવેલા નામનું સમાગમ કરવાનું છે. શ્વાસ અને ઉશ્વાસે એનું ભજન કરવું, એનું સ્મરણ કરવું, એ સહેજે સ્મરણ કરવાનું છે. જે શ્વાસાની ગતિ હાલે છે એની સાથે શબ્દને ભજન એની સાથે કરવાનું છે. પછી કોઈના ટૂંકા શ્વાસ, કોઈના લાંબા શ્વાસ, કોઈના ઝડપથી શ્વાસ, પણ એની સાથે સમાગમ સહેજે કરવાનો છે. આ નિજ તત્વ નિશાન હે નાભી કમલ આધાર. આ નિજ તત્વ નિશાન હે નાભી કમળ આધાર. એટલે આ જે શ્વાસા હાલી રહ્યા છે એ નાભીમાંથી જે શ્વાસા હાલી રહ્યા છે એનો સમાગમ સુરતાથી શબ્દને એ શ્વાસની હારે એનો સહજ યોગ કરવાનો છે. એ સહજ સાધના આપને આપણા ગુરુએ ઓળખાવી છે. આ અનાદિ વચન છે ગુરુદેવનું. આમાં કોઈની સહી નથી. કોઈએ એમ નથી કીધું કે આ મેં પ્રાગટ્ય કર્યું છે, કોઈ એટલે કોઈએ નથી કીધું. આ તો અનાદિ વચન છે, આદિ અનાદિનું છે. જ્યારે આ પૃથ્વીને પાયો નહોતો મંડાણો એ પહેલાનો છે, એ પહેલાનો છે. ભાગવત ગ્રંથને વાંચી લ્યો. ભાગવત ગ્રંથની અંદર જેટલા જેટલા સંવાદ આવે છે એ સંવાદમાં કોઈએ એવું નથી કીધું કે આ હું કહું છું. કોઈએ નથી કીધું હું કહું છું. મેં આ વાત ઓની પાસેથી સાંભળી હતી. કોઈ કે આ વાત મેં ઓની પાસેથી સાંભળી છે.
છેલ્લે 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 આદિનારાયણ ભૂમા ભગવાન છે એ પોતે પોતાના મુખેથી આ વર્ણવેલી વાત છે. આ ત્યાંથી મૂળમાંથી હાલ્યું આવે છે. એટલે જ કહેવાય ને કે આપણી પેઢી બહુ ઊંચી છે. સમજ્યા? આપણી પેઢી છે ને બહુ ઊંચી છે. શા માટે? કારણ કે આપણે જ્યાં છેડો પકડો ને તો છેડો આદિનારાયણ ભૂમા ભગવાન પાસે આવે. ત્યાંથી આ વાત હાલી આવે છે. આ આદિ અનાદિની વાત છે. બસ આપણો આ તો ખાતું છે અને આપને આવા સદગુરુ મળ્યા છે. આ તો આપણી જ વસ્તુ આપને અર્પણ કરી છે, પૂર્વની કમાઈને લઈને. અહીંયા આપણે જે કોઈ અહીંયા બેઠા છીએ, આ ભૂમિમાં બેઠા છીએ, એ પૂર્વની કમાઈ લઈ અને અહીંયા આવ્યા છીએ. નહીતર વિચાર કરો કોનું ક્યાં ગામ, ક્યાંથી આવ્યા, કોઈ નાતે નેડો નહીં, પણ છતાંય અહીંયા આવીને મળ્યા છે. એ ઉગારામ દાદાએ કીધું અમે પૂર્વિયા પૂર્વ દેશના, અમારી બોલી સુણે કોઈ પૂર્વના હંસ. આ તો પૂર્વના હંસ હોય ને ભાઈ, આ એને આ બધું ગમે છે. બાકી આ દિવાળીનો સમય, અત્યારે બધાએ કેટલા લાગ લગાટ ફરવા વયા ગયા છે ને, પણ એ ફરવાનું આપણે ટાળી અને ગુરુના ધામમાં જઈને બેઠા છીએ ને, આનાથી અતિ ઉત્તમમાં ઉત્તમ બીજું કાંઈ ન હોય. દેશના કોઈ પણ ખૂણે, પ્રદેશના કોઈ પણ ખૂણે કદાચ આપણે વયા જાય તો 5 દિવસ કદાચ ચાલો આપણે થોડો ઘણો કાંઈ ક્ષણિક આનંદ લઈ લે, બરાબર, આનંદ લઈ લે, પણ ત્યાંથી આપને કાંઈ પ્રાપ્ત થતું નથી. પણ અહીંયા આવ્યા છીએ તો અહીંયા જ્યાં સુધી છે ત્યાં સુધી આપને કાંઈક પ્રાપ્ત થયું છે. ભલે પછી આપણે અજાણ્યા હોય, ખબર ન હોય, પણ કાંઈક તો પ્રાપ્ત થયું છે. અને બીજું કાંઈ નહીં તો કાંઈ નહીં, એના સમાધિના દર્શન કરીએ ને તોય અહીંયા ધરવ થઈ જાય. થઈ જાય કે નહીં? અને એનાથી પણ વિશેષ હું એમ કહું છું કે આ જગતમાં બીજું કાંઈ નથી, કાંઈ નથી. અને સદગુરુની દ્રષ્ટિમાં આવ્યા ને એના માટે આખું વર્ષ સફળ થઈ જાય, આખું વર્ષ સફળ થઈ જાય. બાકી હા, એકાબીજા આપણે મળીએ નવા વર્ષના કોઈ રામ રામ કે શુભેચ્છા પાઠવે, એ તો કદાચ હાંચી પડે કે ન પડે, પણ નવા વર્ષમાં ગુરુના આંગણે આવીએ ને એટલે આપણું આખું વર્ષ સફળ થઈ જાય. જોકે જીવન તો સફળ થઈ જ ગયું છે, એની કૃપાથી, એની દ્રષ્ટિમાં આવ્યા એટલે આપણું આખું જીવન સફળ થઈ ગયું છે, જીવન સફળ થઈ ગયું છે. અને કીધું ને સદગુરુના ચરણમાં રોજ દિવાળી, કોઈ દિન ભાયડી રાત અંધારી. સદગુરુના ચરણે આવ્યા ને એના માટે કાયમની માટે દિવાળી છે, દિવાળી છે. બાકી દિવસ પછી દિવસ, દિવસ પછી દિવસ કાયમની માટે જાય જ છે ને. થોડી વાર થાય આપણે વિચાર કરીએ કે હમણાં ગઈ દિવાળી ગઈ હતી, આ દિવાળી આવી ગઈ. આમને આમ પલઘડી દિન વર્ષો ગણતા આમાં આયુષ્ય ઓછું થાય. કાળ અચાનક મારે તમાચો, પછી હાલે ને ઉપાય હંસા માણસનો વાસી. આમ નામ સમય જાતા વાર લાગતો નથી. આવી એક દિવાળી નહીં, ઘણી દિવાળીઓ વહી ગઈ, ઘણી દિવાળીઓ વહી ગઈ. પણ આ તો ઉજાસ કોને થયો છે કે જેને આવા ગુરુનું ચરણ મળ્યું છે ને એને ઉજાસ થયો છે ભાઈ, એને ઉજાસ થયો છે. બાકી તો બધા માટે પાછી કાળી અંધારી રાતું છે, કાળી અંધારી રાતું છે. આ દિવસનો ભૂલો પછી 10 નહીં સૂજે, આડી આવશે અંધારી રાતું. રામ સમર લે તારે કાંઈ ફિકર નહીં, તારા શબ્દ દુખડા મટી જાવે. આ દરેક મહાપુરુષો રામ ભજન કરવાનું જ કાંઈ કહી ગયા છે કે ભલે આણો માણો તમે બધુંય છે, પણ છતાંય આ બધું કરતા 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 જે ભગવાનનું ભજન કરી ગયા ને એના માત પિતાને બલિહારી છે, એના માત પિતાને બલિહારી છે. તો આ અનાદિ વચન ગુરુદેવનું ધ્યાન તમારી નાભીમાં ધરજો. નાભી એટલે કે પ્રાણ છે, પ્રાણની અંદર જેનું ધ્યાન ગયું છે ને આ જગતની અંદર એની વાતો થઈ રહી છે, એની વાતો થઈ રહી છે. આપણે અહીંયા જે જગ્યા ઉપર બેઠા છીએ, આ પવિત્ર ભૂમિની અંદર આપણા સદગુરુદેવ પરમ પૂજ્ય ઉગારામ દાદા જે નાની એવી ઝૂંપડીની અંદર કોથળાના આસન ઉપર બેસી અને એવા સમૃદ્ધ સદગુરુ મળ્યા અને જે ભજન કરી ગયા, એ તો ભજન કરી ગયા પણ આપણે ભરેલું ભાણું આપી ગયા ને આપણે બધાને આ લાભ લેવડાવે ને, બધું લાભ લેવડાવે.
આ તો ભક્તિ દિલાવર દેશની ગુરુ રામાનંદે આણી, ભાણ કબીર ભીતર ભીંજાણા આપી સતનામની એંધાણી, એ એંધાણી ઈરસાગરે ઓળખી આપી નામ નિશાની, પણ આ ઉગારામે જ્યારે જાહેર કરી ત્યારે ઘટોઘટમાં પૂજાણી. આ ઉગારામ દાદાએ આ જગ જાહેર કરી દીધું. અને આ આજે આપણે બધાએ જો કાંઈ સમજતા હોય, જો આપણે આ પંથની અંદર જો કાંઈક ડગમગ ડગમગ હાલતા હોય ને તો એ કૃપા આવા મહાપુરુષોની છે. તો આપને બે શબ્દની ખબર પડે, કાંઈક બે શબ્દ આપને સમજાય, એ કૃપા આ મહાપુરુષોની છે, જેને તનતોડ મહેનત કરી અને આ ખોજી લીધું. નહીતર એને નાનપણની અંદર વૈરાગ્ય હતો ત્યારે જેમ જગત જેમ ગોતી રહ્યું છે એમ એ પણ ગોતતા હતા ને. પણ જ્યારે એનું મન ઠર્યું, જ્યારે એને સત્ય સમજાણું અને સત્ય પોતે અપનાવ્યું અને એક આસન ઉપર બેસી અને એક શ્વાસ ખાલી જવા નથી દીધો, અને જેને 60 વર્ષ કોથરા ઉપર બેસીને ભજન કર્યું, આજે એના પ્રતાપથી આજે આપણા જેવા કેટલાય જીવ એના ઓથે રહી અને આપણે અત્યારે આનંદ કરી રહ્યા છીએ ને. તો કૃપા તો આવા મહાપુરુષોની ને એની જ છે. અને એનું જ આ જે ભાણું છે એ ભાણાની અંદરથી અત્યારે આપણે થોડું ઘણું જમી રહ્યા છીએ. બાકી બીજી ત્રીજી જગ્યાએ તમે આપણે જઈએ, કાંઈ ના નથી, બધી જગ્યાએ જઈએ, પણ જે સત્ય સમજવું હોય એ આપણે સમજી લેવાનું છે. એના એક જીવનનો નાનો એવો એક પ્રસંગ લઈ લઈએ. જો કે આપણે મૂળ વાત છે, એ મૂળ વાતને આપણે મૂકવાની નથી, જેનાથી આપણે લાભ થયો છે. જે આપણે મૂળ ઓળખાયો છે, જે વરરાજો ઓળખાયો છે, એ વરરાજાને આપણે ભૂલવાનું નથી. મહાપુરુષોએ અંધશ્રદ્ધા ઉપર મોટો પ્રહાર કર્યો છે. અંધશ્રદ્ધાથી આપણે દૂર રાખ્યા છે, અને અંધશ્રદ્ધામાં કોઈ દિવસ ક્યારે કોઈને આવવું નહીં. કદાચ કોઈ આપને કઈ એમ નાનું મોટું કોઈ કહેતા હોય કે તમને આ નડતર છે, તો ભલે એ નડે, અમને વાંધો નથી, બરાબર. કારણ કે સુખ દુઃખ નહીં તો તડકો છાંયો જીવનમાં આવે ને જાય, એની સામે આપણે જોવાનું નથી. પણ મૂળ મુદ્દો વાત એ છે કે જે મહાપુરુષોએ ભજન કરી ગયા, જે નામનું સ્મરણ કરી ગયા છે, એ મેન વરરાજો આપણો ભૂલવો ન જોઈએ. એ મુખ્ય વરરાજો છે, એને ભૂલવાનું નથી. ગીત ભલે ગમે એટલા ગાઈએ. તો ભાઈ એક ભાવિક ભક્ત હોય કે જેના હૃદયની અંદર ખરેખર ભાવ છે, પ્રેમ છે, એવા ભાવિક ભક્તોના કામ થાય, એને આપણે પરચારૂપ ગણીએ, બરાબર ને. કે આ આપણે પરચો આપ્યો, પણ બાપા ઘણી વાર કહે છે ને, પરચો એટલે તું એનાથી પર છો, એનાથી તું પર છો. પણ આ તો ભાવિક ભક્તોના જ્યાં કામ થાય, એને મહાપુરુષોની કૃપા દ્રષ્ટિ કેવી, એના આશીર્વાદ ગણવા, અને ભક્ત ઉપર એની અમી દ્રષ્ટિ કરવી, આ એનો ભાવ હોય છે. દરેકના જીવનની અંદર નાના ઘણા બધા પ્રસંગો બનતા હોય છે, નાની બનતા હોય. અમારા જ ગામનો દાખલો નથી, લાભુ દાદાએ ઘણા બધા પરચાનું વર્ણન કર્યું છે, પણ એમાં એમ લખ્યું છે કે મેં આ કલમ છે એ ટૂંકાવી દીધી છે, ટૂંકાવીને લખ્યું છે. કારણ કે દાદાના પરચા તો અસંખ્ય ને અપાર છે, કે એની કોઈ ગણતરી થઈ શકે એમ નથી. પણ એકદમ જો નજીક આવી જઈએ તો ગામની અંદર ઘણા બધા પરચાઓ પૂર્યા છે. અહીંયા બાંદ્રા ગામની અંદર ભરવાડ વાલજી બાપા એ હીરસાગર બાપાને મળેલા, એમના દીકરા કાકે દેવા બાપા એ લગભગ ઉગારામ દાદાને મળેલા,
અને એમના બાપુજી છે ઈર્ષાગર બાપા, ગામ બાંદ્રાની અંદર જ. એટલે ચોમાસાનો સમય, એ ચોમાસાના સમયની અંદર ગાડર લઈ, ઘેટા બકરાનું ગાડર લઈ અને આ તમારે ઓરા કૂટડા થઈ અને સામેના કિનારે, નદીના સામે કિનારે સવારમાં ગાડર લઈને વયા ગયા. હવે સવારમાં વયા ગયા એટલે જ્યારે બપોરનું ટાણું હોય એટલે ઘરેથી એમના ઘરના ટિફિન લઈને, એટલે ભાત લઈને જાય, જમવાનું આપવા માટે જાય. એટલે જમવાનું આપવા માટે એ બેન અહીંથી ગયા, પણ વરસાદ બહુ આવ્યો ને એટલે ગોંડલી નદીમાં પાણી આવી ગયું. ગોંડલી નદીમાં પૂર આવી ગયું, પાણી આવી ગયું. હવે ખબર નહીં, પણ એ બેનને મનમાં વિચાર કર્યો કે જો હું આ ભાત નહીં આપું, ભાત સામે કાંઠે નહીં આપું, તો મારા ઘરવાળા છે એ ભૂખ્યા રહેશે, અને ઘરવાળા ભૂખ્યા રહે અને ઘરવાળીને ગમે નહીં. એટલે વિચાર કર્યો કે હવે શું કરવું. હવે કાંઈ નદી તો કાંઈ આમ થોડી વારમાં ઉતરી જાય તો નહીં, વરસાદ ઉપર ઘણોય. અહીંયા વરસાદ નહીં, પણ આપણે તો તમને ખબર છે ને, આમ આગળ વરસાદ પડે તો આપણે ગોંડલીમાં જસદણ સુધી વરસાદ પડે ને તોય તો મોટું પથારું છે એટલે એ બધું પાણી આ ભાદરમાં આવે. એટલે જસદણ બાજુ વરસાદ પડે તો એ પૂર આપણે ગોંડલીમાં આવે. એટલે ઉપર ક્યાંક વરસાદ પડ્યો હોય છે ને પૂર આવી ગયું. આ બેના કાંઠે ભાત લઈને ઊભા રહ્યા. એવા દેવા બાપા સામે કિનારે, સામે કાંઠે. હવે અહીંથી એ બેનના મનની અંદર ધાર નાખી કે હે ઉગા ભગત, જો તમે ખરેખર સત્ય હોય તો મને આ પાણીમાં માર્ગ મળે, આ પાણીમાં મને માર્ગ મળે. અને ખરેખર અહીંયા એની પ્રાર્થના સાંભળી લીધી અને એવા પૂરની અંદર એમાં માર્ગ થયો અને એ બેન હાલીને સામે કાંઠે વયા ગયા. હા, બેન સામે કાંઠે વયા ગયા. એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે આપણે સાચા હૃદયથી જો એના ચરણની અંદર આપણે જઈએ ને તો દરેક સાધકના કામ થાય છે. આ કોઈ પરચાની વાત નથી. વાત કહેવાનો ભાવ એ છે કે જે મહાપુરુષોથી આપણે લાભ મળ્યો છે એ મહાપુરુષો આપણા જીવનના પણ કાર્ય સિદ્ધ કરે છે. પણ આપણો ભાવ કેવો છે? ભાવ છે, ભાવ ઉપર કામ થાય છે, ભાવ ઉપર કામ થાય છે. આપણે એની ઉપર વિશ્વાસ કેટલો છે, શ્રદ્ધા કેટલી છે. જો ભાવ હોય, શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય તો જીવનના દરેક કાર્ય આપણા સિદ્ધ થાય છે, સિદ્ધ થાય છે. એટલે ઉગારામ દાદા કહેતા ને કે પૂનમનો પડવો અમાસની બીજ કમૂરતામાં સમૂરતા, કા તેરસ કા ત્રીજા હરભલા કે અરણા શુકન ભલા કે શ્યામ. આપને એ કોઈ અવિગુણ આડા ન આવે. આપણે લેવા સદગુરુના નામ છે. સદગુરુના નામ લઈ અને જે આ વાતને મંડાણ રહ્યા છે ને એના બાપા દરેક કામ સિદ્ધ થયા છે, સિદ્ધ થયા છે. અને આપણે કોઈને ઉગાડા વાહે ગોળ નથી. આપણે સમૃદ્ધ સદગુરુ મળ્યા છે, સમૃદ્ધ સદગુરુ મળ્યા છે. અને આના ચરણ જે સેવા છે ને એને પછી ક્યારેય અંધારી રાતું આવતી નથી. એના માટે કાયમ દિવાળી છે, કાયમની માટે દિવાળી છે. એટલે એ આપણે આ મનુષ્યનો દેહ પ્રાપ્ત થયો છે એ કેવળ ને કેવળ એનું ભજન કરવાને માટે મળ્યો છે. અને જો એનું ભજન નથી કર્યું તો આ કદાચ દેહ ગમે એવો હોય છતાંય એ નર્ક કુંડનો અધિકારી છે, નર્કનો અધિકારી છે. માટે આપને જો સમૃદ્ધ સદગુરુ મળ્યા હોય અને જે આ નામ પ્રાપ્ત થયું હોય, એનું ચરણ પ્રાપ્ત થયું હોય તો ભાઈ એ દરેક કામને એક બાજુ પડતા મૂકી અને ભગવાનનું ભજન કરીને આ ભાથું બાંધી લેવાનું છે, આ ભાથું બાંધી લેવાનું. બાકી આવા તો કેટલાય દિવાળી વહી જશે, કેટલી દિવાળી વહી જશે અને એક દિવસ એમ દિવાળી થતા થતા રાખ ભેગા રાખ થઈ જવાના છે. બરાબર હે? આમાં કોઈ અમરપટ્ટો લઈને આવ્યા છે ખરા? એ કોઈ અમરપટ્ટો લઈને આવ્યા નથી. માટે જ્યાં સુધી આ સાધન પ્રાપ્ત છે ત્યાં સુધી ભગવાનનું ભજન કરી લેવું, ખાવું પીવું હાણું માણવું આનંદ કરવો.
એ જે આપને કુદરત મહારાજે આપ્યું છે તો એમાંથી પણ કાંઈક થોડોક ટુકડો લઈ અને જો યથાશક્તિ પ્રમાણે કોઈને આપી અને દરેકના સુખ દુઃખની અંદર ભાગ લઈ અને સારું સુવાસ જીવન જીવી અને કાયમની માટે ગુરુના ચરણમાં રહેવાનું છે. એનાથી વિશેષ આ જગતમાં કાંઈ નથી. બાકી તમને ખબર છે અને મને ખબર છે કે મોટા મોટા મહેલ બાંધી રહ્યા એ પીડા રહ્યા છે ને અત્યારે ખંડેર થઈ ગયા છે. થઈ ગયા કે નહીં? એ મોટા મોટા રાજમહેલો બાંધ્યા છે પણ એ રાજમહેલો અત્યારે ખંડેર થયા છે. ત્યાં કોઈ અત્યારે જાતો નથી. ભૂત બંગલા થઈ ગયા. રાતે ન્યાય કોઈ નથી જાતો. અત્યારે એક સમયની અંદર એ જ જાહો જલાલની અંદર જ્યારે એક સમયની અંદર વૈભવની અંદર મોટા મોટા જે મહારાજાઓ મહેલ બાંધ્યા છે ત્યાં અનેક પ્રકારના વાજિંત્રો વાગતા, અનેક પ્રકારની ત્યાં સભાઓ થતી, દરબારો ભરાતા, અનેક પ્રકારના જીવનમાંથી અનેક પ્રકારના ત્યાં રાજાઓ બધાને દંડ આપતા, કોઈને દાન આપતા, એવું થતું ને એ જ ખંડેરો અત્યારે ખાલી પીડા છે. ખાલી પીડા છે. માટે એ આપણે બધાને ખબર છે. આ બુદ્ધિ તો જ્યારે આપને સમજણ આવી ત્યારથી છે કે આવ્યો ત્યારે કાંઈ લેવો નથી, જઈશ ત્યારે નાગો, કાયાને માયા પડી રહેવાની ને ઉતારી લેશે ધાગો. આ બધાને ખબર છે. પણ છતાંય આ જીવ આ માયામાંથી છૂટી શકતો નથી. ઉલટાનો કાયમની માટે બંધાતો જાય છે, બંધાતો જાય છે, બંધાતો જાય છે. આ તો આવા કોઈ મહાપુરુષોની કૃપા દ્રષ્ટિ પડી જાય અને જો એનું ચરણ પ્રાપ્ત થઈ જાય તો એના જીવન એના માયામાંથી મુક્ત થાય એવું છે. આ તો હરિની માયા બહુ બળવંતી પણ સંતો પાસે હારે જોને. આ તો બાજીગરની બાજી જંબુરો બહુ જાણે. આ હરિની માયા બહુ બળવંતી પણ સંતો પાસે હારે. આવા કોઈક મહાપુરુષોને મળે અને આવા સંતોને જો આપણે મળવાનું થાય તો આ માયામાંથી જીવ મુક્ત થાય છે. બાકી તો કાંઈ ધન માયા નથી, પુત્ર પરિવાર માયા નથી, કાંઈ આ બીજું ત્રીજું કોઈ માયા નથી, માયા નામની કોઈ સ્ત્રી નથી, એ કાંઈ અડતણ રૂપ નથી. પણ હું અને મારું છે ને એ માયા છે. આ બધું મારું મારું કરીને બેઠા ને એ માયા છે. અને મારું મુકાવનાર જો કોઈ હોય ને તો એ સદગુરુ છે. સદગુરુ છે એ મારું મુકાવે છે અને આ માયામાંથી મુક્ત કરી દે છે. અને પછી એને આ ત્રણ લોકની અંદર ક્યાંય ભગવાનની માયા આડી આવતી નથી. એલા સંતોને આવી નહીં. સંતોને આવી ક્યાંય માયા? કારણ કે એના જંબુરા છે એ જાણે છે. આ દ્રશ્યથી તમને જે કાંઈ દેખાઈ રહ્યું છે, જે કાંઈ, એ બધી એની માયા સમજવી. એની માયા સમજવી. જેમ કરોળિયો છે એ ઝાર બાંધે અને ઝાર બાંધે અને ઝારની અંદર અમુક પ્રકારના જે જંતુઓ છે એમાં ફસાય છે અને એ આ કરોળિયાનો ખોરાક બને છે. એમ આ માયારૂપી ઝાડ છે. આ માયારૂપી ઝાડની અંદર ઘણા બધા ફસાણા છે. એ કાળના મુખમાં ગયા છે. એ કાળનો ખોરાક થયો છે. પણ જે આ માયામાંથી બચી ગયા છે ને એ ઉગરી ગયા છે. એ ઉગરી ગયા છે. માટે મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે એટલે કાયમની માટે આનંદ કરવો, આનંદમાં રહેવું અને સદગુરુનું ભજન કરવું. અને આવી રીતે કાયમની માટે સંત સમાગમ અતિ ઉત્તમ લાભ આપે છે. સંત સમાગમ કરવો, સેવા કરવી, સત્સંગ કરવું અને જેટલું થાય એટલું ભગવાનનું ભજન કરવું. આ આપણું ભાથું છે. આ ભાથું ભરીને જવાનું છે. કહેવાય છે ને કે 36 રાગ હોય. કેટલા? 36 પ્રકારના રાગ રાગણી હોય. પણ એ 36 પ્રકારના રાગ રાગણી નીકળે ક્યારે ખબર તમને? 37મો રાગ આવડતો હોય ને તો. 37મો રાગ કયો છે ખબર? હરિહર. હરિહરની હાકલ છે ને 37મો રાગ છે. એટલે હવે આપણે હરિહરનો અત્યારે સમય થઈ ગયો છે. એટલે હવે બધાય ભાઈઓ તથા બહેનો 37મા રાગ તરફ જાઓ. બધાય પ્રસાદી લઈ થોડી વાર આરામ કરી અને ફરી પાછા આપણે સભામાં આવશું. બાપાને બધા આવશે એટલે બધા ભાઈઓ તથા બહેનો બધા પ્રસાદી લેવાને માટે જાય અને 37મા રાગમાં હરિહર કરી લેજો. સદગુરુદેવની જય.